પોરબંદર જિલ્લાના બગવદર પોલીસને પેટ્રોલિંગ દરમિયાન દારૂના વેચાણ અંગે મોટી સફળતા મળી છે, જેમાં ટુકડા ગામના પાદરમાંથી વિદેશી દારૂ વેચતા 2 શખ્સોની ધરપકડ કરી પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે। બગવદર પોલીસ સ્ટેશનના પીએસઆઈ રણવીરસિંહ અભયસિંહ ઝાલા અને સર્વેલન્સ સ્ટાફ ગઈ રાત્રે પેટ્રોલિંગમાં હતા। આ દરમિયાન ટુકડા ગામના પાદર વિસ્તારમાં બાવળની કાંઠ પાસે 2 વ્યક્તિઓ ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખી વેચાણ કરતા હોવાની બાતમી મળી હતી। ત્યારે પોલીસે સ્થળ પર દરોડો પાડતા 2 શખ્સો પાસેથી પ્લાસ્ટિકની થેલીમાં રાખેલી ભારતીય બનાવટના વિદેશી દારૂની 12 બોટલો મળી આવી હતી અને પકડાયેલા શખ્સોએ પોતાની ઓળખ ટુકડા ગામના રહેવાસી રામ હમીરભાઈ મોઢવાડિયા અને અજય અરભમભાઈ ઓડેદરા તરીકે આપી હતી, જેમાં પોલીસ પૂછપરછ દરમિયાન આ શખ્સોએ આ દારૂ ભાણવર તાલુકાના રાણપર ગામના વિજય જોશી તથા વડાળા ગામના રામ રણમલભાઈ મોઢવાડિયા પાસેથી મેળવ્યો હોવાનું કબૂલ્યું હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે। ત્યારે પોલીસે બંને શખ્સોની ધરપકડ કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। સાથે જ દારૂ સપ્લાય કરનાર તરીકે નામ ખુલેલા બંને શખ્સોને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર।